जय श्री कृष्ण फ्रेंड्स, हूँ मेरी पढ़ियार तमाરું સ્વાગત કરું છું મારી સિલાઈ સખી ચેનલમાં। અને આજે ફ્રેન્ડ્સ આપણે માપના બ્લાઉઝ પરથી બ્લાઉઝ કટ કરવાનું છે। માપના બ્લાઉઝ પરથી માપ કેવી રીતના લેવાનું ઓલરેડી આપણો વિડિયો અપલોડ થઈ ચૂક્યો છે અને ઈ જ માપ પ્રમાણે આપણે બ્લાઉઝ કટિંગ કરવાનું છે। તો આ બ્લાઉઝ પીસ છે અને આ માપનું બ્લાઉઝ છે। બ્લાઉઝ પીસ આપણે સાઈડમાં રાખી દઈએ અને કટિંગ કરવા માટે આપણે એક પેપર લઈ લીધું છે જેનો ઓપન ભાગ આપણે આપણા તરફ રાખવાનો છે ને ઓલરેડી મેજરમેન્ટ કાઢેલું છે। મેજરમેન્ટ આપણે એકવાર ચેક કરી લઈએ। ફિક્સ મેજરમેન્ટ છે, ક્યાંય માર્જિન નથી છોડવાનું। શોલ્ડર 10 ઇંચ છે, છાતી 36 ઇંચ છે, કમર 31 ઇંચ છે, લંબાઈ 14 ઇંચ છે, આગળનું ગળું 6.5 છે, પાછળના ગળાનો જે પટ્ટો છે બેક સાઈડનો એ 4 ઇંચ છે, સ્લીવ 8.5 ઇંચ છે, સ્લીવ્સની મોરી 11.5 ઇંચ છે, આર્મ 14.25 ઇંચ છે, ડોટ પોઈન્ટ 10 ઇંચ છે, કટોરી 5.5 ની છે અને ટક્સની લંબાઈ 2.25 છે અને ટક્સની પહોળાઈ 1.5 ઇંચની છે। ફ્રેન્ડ્સ આટલું મેજરમેન્ટ આપણું છે। આ મેજરમેન્ટ પરથી આપણે બ્લાઉઝ કટિંગ કરવાનું છે। તો ફ્રેન્ડ્સ પેપરની ઉપર પેલા સૌપ્રથમ આપણે લંબાઈ છે, લંબાઈનું માર્કિંગ કરવાનું છે। કટોરી વાળું બ્લાઉઝ છે એટલે આપણે બેઉ આગળ પાછળના ભાગ સાથે કટિંગ કરવાના છે અને જે માર્જિન છે ઈ કટોરી વાળા બ્લાઉઝમાં પૂરેપૂરું આપણે સાથે લઈએ છે। ટોટલી જેટલા વિડીયો બનાવ્યા છે બધામાં જ કીધેલું છે કે કટોરી વાળા બ્લાઉઝમાં આપણે બધું જ માર્જિન છે સાથે એડ કરીએ છે। તો બ્લાઉઝની લંબાઈ 14 ઇંચની છે, તો 14 ઇંચ પર આપણે ફ્રેન્ડ્સ એક માર્કિંગ કરી લેશું પેલા। તો ફ્રેન્ડ્સ લંબાઈ આપણે 14 ઇંચની રાખવાની છે। તો કટોરી વાળા બ્લાઉઝ હોય તો આપણે બધું જ માર્જિન એક સાથે રાખી દઈએ છે। તો 14 ઇંચનું માર્કિંગ ફ્રેન્ડ્સ। આ મેજર ટેપ અહીંયા કોર્નર પર રાખી છે, આ સાઈડના કોર્નર પર મેજર ટેપ છે, અહીંયા 14 ઇંચનું એક માર્કિંગ કરશું અને એના પછી 1.5 ઇંચ ટોટલ માર્જિન આપણે કટોરી વાળા બ્લાઉઝમાં સાથે લઈ લઈએ છે। જે લંબાઈનું માર્જિન છે તો 1.5 ઇંચ ટોટલ માર્જિન છે, તો 1.5 ઇંચ પર એક માર્કિંગ કરી લીધું છે અને આ જે 1.5 ઇંચનું માર્કિંગ છે ત્યાંથી આપણે એક સીધી લાઈન ખેંચી લેવાની છે। તો આ આપણું ટોટલ લંબાઈનું માર્કિંગ આવી ગયું છે। એના પછી ફ્રેન્ડ શોલ્ડર જે આપણે માપના બ્લાઉઝ પરથી શોલ્ડર લીધું છે 10 ઇંચ છે, તો 10 ના અડધા થશે 5 ઇંચ, તો 5 ઇંચ પર આપણે એક માર્કિંગ કરી લેશું। માર્જિનની સાથે માપ લીધું હતું આપણું, તો 5 ઇંચ પર એક માર્કિંગ અહીંયા કર્યું છે અને મૂંઢા માટે પણ આપણે અત્યારે 5 ઇંચ પર એક માર્કિંગ કરી લેશું। અને આ જે લાઈન છે શોલ્ડરની આપણે એને સીધી ખેંચી લઈશું અને આ મૂંઢાનું માર્કિંગ છે ત્યાંથી પણ આપણે સીધી લાઈન ખેંચી લઈશું। મૂંઢાનું અને શોલ્ડરનું માપ લખી લીધું છે, એના ડ્રો કરી લીધું છે ફ્રેન્ડ્સ। એના પછી આપણે જે શોલ્ડર પટ્ટી છે એ આપણે 2.5 ઇંચની જોઈએ છે। જે માપનું બ્લાઉઝ છે એમાં આપણે આ સાઈડ જે શોલ્ડર છે ત્યાંથી શોલ્ડર પટ્ટી માપી હતી, 2.5 ઇંચ ફિક્સ છે એટલે આપણે બે સાઈડ માર્જિન છોડવાનું છે। તો આ સાઈડ એક દાબનું માર્જિન છોડી અને 2.5 ઇંચ પર માર્કિંગ કરશું। આ 2.5 ઇંચ પર એક માર્કિંગ કર્યું છે ને એના પછી આગળના ભાગમાં એક દાબનું માર્જિન છોડવાનું છે એટલે ટોટલ થશે 3.25 ઇંચ। 3.25 ઇંચની આપણી શોલ્ડર પટ્ટી આવશે। અને આ જે શોલ્ડર પટ્ટી છે ત્યાંથી આપણે સીધી માર્કિંગ કરી લેશું। હવે ફ્રેન્ડ્સ જે શોલ્ડર છે ત્યાંથી બ્લાઉઝ ઉતરે નહીં એના માટે થોડુંક આપણે 1/2 ઇંચ શોલ્ડર ડાઉન કરશું। તો આવી રીતના 1/2 ઇંચ શોલ્ડર ડાઉન કરી લેશું જેથી ગળામાંથી બ્લાઉઝ ઉતરે નહીં। અને આગળનું ગળું આપણે માર્કિંગ કરવાનું છે, તો ઉપર માર્જિન છોડી અને 6.5 ઇંચનું ગળું છે તો આપણે અત્યારે 6 ઇંચનું માર્કિંગ કરશું। બ્લાઉઝ પીસનું જે કપડું છે એમાંથી પાઇપિંગ માટે કપડું બચે તો આપણે એમાં પાઇપિંગ કરશું, તો પછી આ માર્કિંગ થોડુંક નીચે ઉતારવું પડશે, બાકી હાથ સિલાઈની પટ્ટી થશે। તો 6 ઇંચનું માર્કિંગ છે તો ગળું 6.5 નું થઈ જશે, કેમ કે જે હાથ સિલાઈની પટ્ટી છે એ અંદર તરફ ફોલ્ડ થાય છે। હવે આ ગળું આપણે ડ્રો કરી લેવાનું છે પેલા, અને માપનું બ્લાઉઝ આપણે લેશું ને માપના બ્લાઉઝમાં
કેવી રીતના ગળું છે એ જોઈ લેશું, બ્રોડ છે કે નેરો છે એ આપણે જોવાનું છે. તો એઝ ઇટ ઇઝ આપણે બ્લાઉઝ મૂકી દઈશું. જે ઉપરનો ભાગ છે આવી રીતના જ આપણે સીધે સીધું મૂકી દેવાનું છે. અને જે માર્કિંગ છે આ તમે જોઈ શકો છો. જસ્ટ આવી રીતના માર્કિંગ કર્યું છે ત્યાંથી એક સીધી લાઈન ખેંચી લેશું. તો આગળનું ગળું નાનું છે, પહોળાઈમાં પણ નાનું છે, તો આપણું આ માર્કિંગ થઈ ગયું છે. એના પછી જે છાતીનું માપ છે એ 36 ઇંચ છે. તો 36 ઇંચનો ચોથો ભાગ થાય છે 9 ઇંચ. તો આપણે આ જે મૂંઢાનું માર્કિંગ છે ત્યાંથી 9 ઇંચ પર એક માર્કિંગ કરી દઈશું. આ 9 ઇંચ પર એક માર્કિંગ કરી દીધું છે. એના પછી 1.5 ઇંચ આપણે સિલાઈ માર્જિન છોડવાનું છે. તો આ 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડી દીધું છે. એના પછી ફ્રેન્ડ્સ અહીંયાના ભાગમાં આર્મસોલ માટે આપણે જે ફ્રન્ટનો ભાગ છે એના માટે ખાડ જોશે. તો એના માટે આપણે અંદરના ભાગમાં એક માર્કિંગ કરી દીધું છે. 1/2 ઇંચ જેટલું ઈ માર્કિંગ આવશે. એના પછી ફ્રેન્ડ્સ અહીંયાથી આપણે એક ક્રોસ લાઈન દોર લેવાની છે. આ ક્રોસ લાઈન દોર લીધી છે. તો ફ્રેન્ડ્સ હવે જે આ ખૂણો છે જે ફ્રન્ટના ભાગમાં જે આવશે ત્યાંથી આપણે 1 ઇંચનું એક માર્કિંગ કરશું. તો અહીંયાથી 1 ઇંચનું આપણે એક માર્કિંગ કરી લીધું. આ ફ્રન્ટ માટેનું આવશે. અને બેક માટે ઈ જ માર્કિંગથી 0.5 ઇંચ પર આપણે બીજું માર્કિંગ આવશે. અને અહીંયાથી આપણે ફ્રેન્ડ્સ અહીંયા આપણે રાઉન્ડ શેપ દઈ દેવાનો છે. તો આ રાઉન્ડ શેપ જે છે એ ફ્રન્ટ માટે છે. અને આ સાઈડનો જે બાર ભાગનો રાઉન્ડ શેપ છે એ બાર સાઈડની માર્કિંગ પર આવશે. તો આ બેક સાઈડ માટે છે. તો ફ્રેન્ડ્સ બે માર્કિંગ આપણી થઈ ગઈ છે. કટિંગ કરતી વખતે થોડોક શેપ આપણે વ્યવસ્થિત આપી દેવાનો. તો આટલું આપણું માર્કિંગ થઈ ગયું છે. હવે આપણે કમરનું માર્કિંગ કરવાનું છે. તો કમર છે 31 ઇંચ. તો 31 ઇંચનો ચોથો ભાગ આપણે લેવાનો છે. 31 નો ચોથો ભાગ આપણે કરશું તો 0.8 ઇંચ આવશે. તો 0.8 ઇંચનું એક માર્કિંગ આપણે આ તમે જોઈ શકો છો. 0.8 ઇંચ પર એક માર્કિંગ કર્યું છે. એના પછી 1.5 ઇંચ જે કપડાનું માર્જિન છે એ છોડશું. ને એના પછી 1 ઇંચ જે બેક સાઈડમાં ટક્સ આવે છે એ છોડવાનું છે. આ 3 માર્કિંગ યાદ રાખવાના. અને એના પછી જે છાતીના ભાગનું માર્કિંગ છે ત્યાંથી કમરના ભાગના માર્કિંગ સુધી આપણે લાઈન સીધી કરી લેવાની છે. તો આપણું આટલું માર્કિંગ થઈ ગયું છે. અને આ 1 ઇંચનું જે આપણે માર્કિંગ કર્યું છે ત્યાંથી પાછું છાતીના ભાગ સુધી આપણે એક માર્કિંગ કરશું. કેમ કે જે 1 ઇંચ જે ટક્સ માટે છોડ્યું છે એ ફક્ત બેક સાઈડમાં આવશે. ફ્રન્ટમાં આપણે ટક્સ નથી લેવાનો ઈ. એટલે આપણે આ 1 ઇંચનું જે ફ્રન્ટમાંથી છે એ કાપવાનું છે. એના પછી ફ્રેન્ડ્સ માપના બ્લાઉઝમાંથી આપણે યોકની લંબાઈ પહોળાઈ કેટલી છે જોવાની છે. તો નીચે દાબનું એક છોડી દેશું. અને આવી રીતના જ આપણે યોક પાથરી લેશું દાબનું છોડ્યા પછી. અને એના પછી ફ્રેન્ડ્સ આ ભાગ છે સિલાઈનો છે. તો સિલાઈ પછી આપણે માર્જિન છોડવાનું છે. તો એક દાબ ઉપર આપણે એક માર્કિંગ કરી લેશું. અને આ જે માર્કિંગ છે એને આપણે સીધું ખેંચી લેવાનું છે. તો આ માર્કિંગ સીધું ખેંચ્યા પછી આપણે કટોરી 5.5 ઇંચની છે. તો 5.5 ઇંચ પર એક માર્કિંગ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ આ 5.5 ઇંચ પર એક માર્કિંગ કરી લીધું છે. અને 5.5 ઇંચ પર માર્કિંગ કર્યા પછી જે આ માર્કિંગ છે એને સીધું લઈ લેવાનું છે. આ માર્કિંગ આપણે સીધું લઈ લીધું છે. એના પછી ફ્રેન્ડ્સ જે આ ભાગ છે આ ભાગ હંમેશા ધ્યાન રાખવાનું 36 સુધીની સાઈઝ હોય ત્યાં સુધી 2.5 ઇંચ જ આવશે. 32, 34 ને 36 ની સાઈઝમાં આ જે પોર્શન છે 2.5 ઇંચ આવશે. તો 2.5 ઇંચ પર આપણે એક માર્કિંગ કરી દઈશું. અને ઈ માર્કિંગ થી આપણે આવી રીતના એક લાઈન ડ્રો કરી દઈશું. આ લાઈન આપણી ડ્રો થઈ ગઈ છે. અને એના પછી અહીંયાથી આપણે જોઈન્ટ કરતા જશું. અને અહીંયા આવતા થોડોક શેપ દઈ દઈશું રાઉન્ડ શેપ. એટલે આપણી આ કટોરીનો શેપ થઈ ગયો. આટલું આપણું માર્કિંગ થઈ ગયું છે. એના પછી જે શેપ છે કટોરીનો જે ડોટ પોઈન્ટ છે એ 10 ઇંચ પર છે. તો ફ્રેન્ડ્સ આ જે શોલ્ડરનો જોઈન્ટ આવશે અહીંયા આટલો શોલ્ડરનો જોઈન્ટ આવશે. તો ત્યાંથી આપણે 10 ઇંચ પર એક ડોટ પોઈન્ટ માટે માર્કિંગ કરશું. આ ડોટ પોઈન્ટ માટે 10 ઇંચ પર માર્કિંગ કર્યું છે. અને જે કટોરી છે
એનો અડધો ભાગ કરવાનો છે. તો 5.5 ઇંચની કટોરી છે, મેજર ટેપ આપણે સીધી ફોલ્ડ કરી દઈશું એટલે આપણને અડધો ભાગ મળી જશે. તો આ થઈ ગયું કટોરીનું સેન્ટર અને આ ડાર્ટ પોઈન્ટ. તો આ બે જોઈન્ટ કરી દઈશું એટલે આપણને ટક્સ માટે જ્યાં શેપ દેવાનો છે એ પોર્શન મળી જશે. અને અહીંયાથી આપણે 0.5 ઇંચ જેટલો શેપ દઈ દેવાનો છે. આપણું ફ્રન્ટનું અને બેકનું ટોટલ માર્કિંગ રેડી થઈ ગયું છે. તો હવે આપણે આને કટ કરી લઈએ. અત્યારે આપણે બેક સાઈડના માર્કિંગ પરથી જ કટ કરશું. જ્યાં બહારનું પોર્શન છે ત્યાંથી આપણે કટ કરી લઈશું. શોલ્ડર કટ કરીને જ્યાં આ માર્કિંગ છે ત્યાં આપણે ચટકો દઈ દઈશું. હવે આ બે પોર્શન નોખા કરી લઈએ. બેક સાઈડ આપણે પાછળથી કટ કરશું, જે ફ્રન્ટ સાઈડ છે એ પહેલા કટ કરી લેશું. તો જે આ પોર્શન છે એ આપણે ફ્રન્ટમાં નથી જોતો, જે બેક સાઈડમાં ટક્સ છે ફ્રન્ટમાં નહીં આવે. તો એ આપણે કટ કરી લીધો છે. એના પછી યોક નોખો કરી લેવાનો છે. એના પછી ફ્રેન્ડ્સ આ ફ્રન્ટ નો ખાડ છે ઈ દઈ દેવાનો છે. આપણે ગળું કટ કરી લઈશું. અને કટોરી નક્કી કરી લઈએ. તો ફ્રેન્ડ્સ કટોરી, યોક અને ફ્રન્ટ નો જે પાર્ટ છે આપણે સાઈડમાં મૂકી દઈશું. એ હમણાં એની જરૂરત નથી. આ કટોરી પણ આપણે પછી બીજો પાર્ટ કટ કરવાનો છે કટોરીમાંથી. આ કાચી કટોરી છે, આમાં હજી આપણે માર્જિન ફુગાવા માટે માર્જિન એડ કરવાનું છે. તો એની પહેલા આપણે જે બેક સાઈડ નું પોર્શન છે એમાંથી 0.5 ઇંચ કટ કરવાનું છે. 0.5 ઇંચ એના માટે આપણે ટોટલી 0.5 ઇંચ માર્જિન નાખ્યું છે. બેક સાઈડમાં ફક્ત દાબનું નીચે અને 2 દાબનું ઉપર, એટલે 0.5 ઇંચ જેટલું જ માર્જિન જોઈએ છે. તો આપણે જે એક્સ્ટ્રા માર્જિન છે એ આપણે કટ કરી લેશું. 0.5 થી 1 ઇંચનું માર્જિન જોઈએ છે. હું 1 ઇંચનું માર્જિન લઉં છું, તો જે બીજું 0.5 ઇંચ છે આપણા માટે એક્સ્ટ્રા થશે. એ 0.5 ઇંચનું જે એક્સ્ટ્રા છે આપણે કટ કરી લેશું બેક સાઈડમાંથી. અને એને આપણે કટ કરી લઈશું. હવે ફ્રેન્ડ્સ જે બેક સાઈડ નો પટ્ટો છે બેક સાઈડ નો એ 4 ઇંચનો છે. તો 4 ઇંચનો પટ્ટો આપણે નીચેના ભાગમાં દાબની સિલાઈનું માર્કિંગ કરી અને 4 ઇંચ ઉપરના ભાગમાં એક માર્કિંગ કરશું અને ઉપર એક માર્જિન છોડી દઈશું સિલાઈ માટે. હવે આ એક થઈ ગયું છે ફ્રેન્ડ્સ. અને હવે આને થોડુંક સીધું ખેંચી લઈશું. અને જે ઉપર આપણે ચટકો માર્યો છે, ઉપરના ચટકાથી આપણે ગળાનું માર્કિંગ કરવાનું છે. ગળું આપણે જોઈ લેશું કે બ્રોડ છે કે નેરો છે. તો આ માપનું બ્લાઉઝ છે એ પાતળી લેવાનું પહેલા. તો ફ્રેન્ડ્સ યુ શેપનું ગળું છે અને આમ ન ખબર પડે તો જે વચ્ચેનું પોર્શન છે આપણે માપી લેવાનું. તો વચ્ચેનું પોર્શન 5.5 ઇંચ થાય છે. તો આ સાઈડનું દાબનું માર્જિન અને આ સાઈડનું દાબનું માર્જિન તમે આની અંદર 5.5 માંથી માઇનસ કરો તો જે પોર્શન છે એ પ્રમાણે આપણે માર્કિંગ કરવાનું છે. તો અત્યારે આપણે માર્કિંગ કરશું. આ ફિક્સ આપણું 5.5 પર છે. તો બે સાઈડનું માર્જિન છોડી દઈએ. તો 0.5 ઇંચ પર આપણે માર્કિંગ કરવાનું છે. તો 0.5 ઇંચના આ તમે જોઈ શકો છો 0.5 ઇંચના આપણે અડધા કરવાના છે. તો 0.5 ઇંચના અડધા થઈ જાય છે. 1/2 ઇંચમાં એક દોરો ઓછો. તો 1/2 ઇંચમાં એક દોરો ઓછો નું આપણે એક માર્કિંગ કરી દઈશું. આ માર્કિંગ કર્યા પછી આપણે ઉપરનું જે ચટકો છે ઈ અને માર્કિંગ બે જોઈન્ટ કરવાનું છે. અને જે શેપ કસ્ટમરને જોતો એ પ્રમાણે આપણે શેપ દેવાનો છે. અત્યારે તો રાઉન્ડ શેપ આપણે દેવાનો છે બેક સાઈડમાં.
તો આપણે આ રાઉન્ડ શેપ નું માર્કિંગ કરી દીધું છે ફ્રેન્ચ કર્વથી. હવે આને આપણે કટ કરી લઈશું. પાઇપિંગ કરવાની છે કે હાથસીલાની પટ્ટી, એના પર આપણે આ પાછળનું ગળું અને આગળના ગળાનું માર્જિન નક્કી થાય છે. આપણે અત્યારે હાથસીલાની પાઇપિંગની પટ્ટીનું માર્જિન છોડ્યું છે, કપડું થોડુંક મોટું છે એટલે. તો ફ્રેન્ડ્સ, ફ્રન્ટ, બેક અને કટોરી યોગ બધું કટ થઈ ગયું છે. હવે આપણે કટોરી, જે નાની કટોરી છે એમાંથી આપણે મોટી કટોરી બનાવવાની છે. એના પછી આપણે સ્લીવ્સ કટિંગ કરવાની છે. તો જે આ કટોરી છે એ આપણે એઝ ઇટ ઇઝ પાથરી લેવાની છે, જેમ છે એમ જ આપણે પાથરી લઈશું. આઉટસાઇડ ની જે એક સાઈડની બોર્ડર છે એના પરથી આપણે માર્કિંગ કરી લેવાનું છે. જે સેન્ટરનો ડોટ પોઈન્ટ છે એનું પણ આપણે માર્કિંગ કરવાનું છે. તો આ કટોરી જે છે સેમ ટુ સેમ આપણે ડ્રો કરી લીધી છે. એના પછી આપણે જ્યારે માપનું બ્લાઉઝ લીધું હતું ત્યારે એમાં આપણે સમજાવ્યું હતું કે ડોટ પોઈન્ટ જે છે ત્યાંથી ટક્સ નું માર્કિંગ કેવી રીતના જોવાનું. તો ફ્રેન્ડ્સ, આ જે ટક્સ છે એની પહોળાઈ આપણે લેવાની છે. તો ટક્સ થી આપણે ક્રોસ લઈ લઈશું. તો આ ક્રોસ આપણું માર્જિન આવે છે 1.5 ઇંચ. તો 1.5 ઇંચનો આપણો ટક્સ છે એટલે આપણે બે સાઈડ થી 1.5 ઇંચ એક્સ્ટ્રા વધારવાનું છે. બ્લાઉઝમાં જે પફ જોઈએ, ફુગાવો જોઈએ, એના માટે આપણે 1.5 ઇંચનું માર્કિંગ અહીંયા કરી દીધું છે અને 1.5 ઇંચનું માર્કિંગ આપણે અહીંયા કરી દઈશું અને આવી રીતના લાઈન વધારી લઈશું. એના પછી ટક્સની જે લંબાઈ છે ફ્રેન્ડ્સ, ડોટ પોઈન્ટ થી લઈને જે યોગ જોઈન્ટ થાય છે ત્યાં સુધી આપણે ટક્સની લંબાઈ આવે છે. તો આ જે ટક્સની લંબાઈ છે એ આપણે ડોટ પોઈન્ટ થી લઈ અને જે યોગ જોઈન્ટ થાય છે ત્યાં સુધી 2 ઇંચ છે. તો આપણે એના પછી સિલાઈ માર્જિન છોડવાનું છે. તો 2 ઇંચનું એક માર્કિંગ કર્યા પછી આપણે સિલાઈ માટે ડાબનું એક છોડી દઈશું. એટલે આ ટોટલી 2.5 ઇંચ પર માર્કિંગ કરી દીધું છે. અને હવે આ બે માર્કિંગ અહીંયાથી આપણે અહીંયા જોઈન્ટ કરવાનું છે અને આ સાઈડનું પોર્શન છે ત્યાંથી પણ આપણે અહીંયા સુધી જોઈન્ટ કરવાનું છે. તો આપણું આ માર્કિંગ રેડી થઈ ગયું છે. એના પછી અહીંયા આપણે એક સિલાઈ માર્જિન માટે ડાબનું કરવાનું છે ને આ સાઈડમાં સિલાઈ માર્જિન માટે ડાબનું છોડવાનું છે ને અહીંયાથી લઈને આપણે આ પોર્શન છે ત્યાં સુધી કપડું વધારવાનું છે. તો સ્ટાર્ટિંગનો જે પોર્શન છે એ થોડું થોડું વધારવાનું છે અને જેમ કટોરીનો સેન્ટર પાર્ટ આવે ત્યાંથી થોડુંક એક્સ્ટ્રા વધારવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ માર્કિંગ થઈ ગયું છે. જે આ કટોરીનો બધો સેન્ટર પોઈન્ટ છે ત્યાંથી કપડું એક્સ્ટ્રા વધારવાનું છે. એના પછી ફ્રેન્ડ્સ, અહીંયાથી લઈને આપણે આ પોર્શન જોઈન કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણું માર્કિંગ ટોટલી થઈ ગયું છે. હવે આ જે બોર્ડર છે ત્યાંથી આપણે કટોરીનું જે પોર્શન છે કટ કરી લઈશું. અહીંયા થોડો રાઉન્ડ શેપ એકદમ પરફેક્ટ આપો તો કટોરીનો શેપ સારો બેસે છે. તો ફ્રેન્ડ્સ, આપણી કટોરી પણ કટ થઈ ગઈ છે. હવે આપણે આનો સેન્ટર કાઢી અને ટક્સનું માર્કિંગ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ સેન્ટરથી આપણે ફોલ્ડ કરશું તો આ જે આઈ હુકની પટ્ટીનું પોર્શન છે એ થોડુંક એક્સ્ટ્રા બહાર આવે છે. તેમાં કાંઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે અહીંયા ડાબની એક સિલાઈ માટે માર્જિન છોડી દઈશું. એના પછી આપણે કટોરીની પહોળાઈ 5.5 ઇંચ હતી. તો 5.5 ઇંચના અડધા 3.25 ઇંચ થાય. 3.25 ઇંચ પર એક માર્કિંગ કરો તો આપણને 1.5 ઇંચ ટક્સનું મળી જાય છે. તો આ જે માર્કિંગ છે ત્યાંથી અહીંયા સુધી આપણે ફોલ્ડ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણું આ ફોલ્ડ થઈ ગયું છે અને એના પછી આપણે એક ચટકો મારી દઈશું અને અહીંયા પણ એક ચટકો મારી દઈશું, જેથી જ્યારે આપણે કપડામાં માર્કિંગ કરીએ ત્યારે આપણે આ જે માર્ક કટ કર્યું છે ત્યાંથી આપણે ડોટ પોઈન્ટનું નિશાન કરી શકીએ.
એના પછી ફ્રેન્ડ્સ આ જે ફ્રન્ટ પોર્શન છે આને ફ્રન્ટ કહેવાય છે, આ ફ્રન્ટ પોર્શન થી આપણે કટોરી માપી લેશું. 1/2 ઇંચનો ફરક આવે છે હંમેશા, તો જ્યારે આપણે ફોલ્ડ કરીએ ત્યારે કટોરી એકદમ પરફેક્ટ બેસી જશે. તો ફ્રેન્ડ્સ થોડુંક શેપ આપણે ઓછો કરી દઈશું, થોડું એક્સ્ટ્રા બચે છે તો સાઈડમાંથી થોડુંક આપણે ઓછું કરી દઈશું. થોડું એક્સ્ટ્રા બહાર નીકળી ગયું તો હવે આપણું માર્કિંગ રેડી થઈ ગયું છે, કટોરી કટ થઈને પણ રેડી થઈ ગઈ છે. તો જોઈ શકો છો 1/2 ઇંચ જેટલું આવે છે. ફ્રન્ટ, બેક અને યોક ને કટોરી આપણી ટોટલી રેડી થઈ ગઈ છે. હવે આપણે સ્લીવ્સ કટિંગ કરવાની છે, તો જેના માટે આપણે એક બીજું કાગળ લઈ લીધું છે, જેને ડબલ ફોલ્ડ કરી દીધું છે. આપણે ડબલ ફોલ્ડ કર્યા પછી ફ્રેન્ડ્સ આ જે ફોલ્ડિંગ વાળો પોર્શન છે એ આપણી તરફ રાખશું અને સ્લીવ્સ ની લંબાઈ આપણે જોઈ લેશું. સ્લીવ્સ ની લંબાઈ છે 8.5 ઇંચ. અસ્તર વાળું બ્લાઉઝ છે એટલે ફક્ત આપણે એક દાબનું જ છોડવાનું છે, સિલાઈમાં જેટલું જાય એટલું જ. સાદું બ્લાઉઝ હોય તો 1.5 ઇંચ છોડવું પડે છે, જેટલું આપણે પટ્ટી ફોલ્ડ કરવામાં જોઈએ એટલું એક્સ્ટ્રા આપણે સાદા બ્લાઉઝ માટે છોડવું પડે છે. હવે 8.5 ઇંચ પર એક માર્કિંગ કર્યા પછી આ નીચેનું માર્જિન છોડ્યા પછી આ તમે જોઈ શકો છો 8.5 ઇંચ દેખાય છે. એના પછી અહીંયા એક ફોલ્ડ માર્કિંગ કરશું અને ઉપરના પોર્શનમાં બીજું સિલાઈ માટે માર્કિંગ કરશું. એના પછી ફ્રેન્ડ્સ આપણી પાસે જે માપનું બ્લાઉઝ છે એમાં આપણે ચેક કરવાનું. ઘણા લોકો આ ઉપરના પોર્શન થી 3 ઇંચ છોડે છે, ઘણા 3.5 છોડે છે, ઘણા 2.5 છોડે છે. આપણે માપના બ્લાઉઝ પરથી બ્લાઉઝ બનાવવાનું છે એટલે માપના બ્લાઉઝમાં જે પ્રમાણે છોડ્યું હોય એ પ્રમાણે આપણે છોડવાનું છે. એટલે સીધે સીધું આપણે આવી રીતના બ્લાઉઝ છે એની સ્લીવ્સ પાથરી દેવાની છે. તો આવી રીતના આપણે અહીંયા સ્લીવ્સ પાથરશું. નીચેથી માર્જિન જે રાખ્યું છે એ આપણે છોડી દેવાનું છે. એ માર્જિન છોડી અને આવી રીતના ઉપર પાથરવાનું છે. તો તમે જોઈ શકો છો આ સાઈડ સાંધાનો ભાગ આવે છે, તો સાંધાના ભાગથી ઉપર એક માર્જિન માર્કિંગ કરી દેશું અને આને જે પોર્શન છે એ સીધે સીધું ખેંચી લેશું. તો માપના બ્લાઉઝ ની અંદર ફ્રેન્ડ્સ 3.25 ઇંચ પર માર્કિંગ છે. હવે આપણે જે આર્મ્સ છે એ 11.5 ઇંચ છે, તો 11.5 ઇંચના અડધા આપણે કરશું તો 5.6 ઇંચ થશે. 5.6 ઇંચ પર એક માર્કિંગ કરશું અને 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડશું. એના પછી ફ્રેન્ડ્સ આ મોરી છે સ્લીવ્સની, સોરી ફ્રેન્ડ્સ સ્લીવ્સની મોરી 11.5 ઇંચ છે. 11.5 ઇંચના અડધા 5.6 ઇંચ થાય. 5.6 પર એક માર્કિંગ કર્યા પછી 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડશું. એના પછી આર્મ્સ છે 14.25 ઇંચ. 14.25 ઇંચનો અડધા થાય છે 7ની માથે એક દોરો, તો આ 7ની માથે એક દોરાનું માર્કિંગ અહીંયા કર્યું છે. એના પછી 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડી દેશું. તો ફ્રેન્ડ્સ આપણું આ માર્કિંગ થઈ ગયું છે. બાય મિસ્ટેકલી મોરીનું માર્કિંગ આપણે પેલા અહીંયા બતાવી દીધું હતું, તો મોરીનું માર્કિંગ અહીંયા કરવાનું હતું. મોરીનું માર્કિંગ છે 11.5 ઇંચ. 11.5 ઇંચના અડધા અહીંયા કર્યા અને જે આર્મ્સનું માર્કિંગ છે 14.25 ઇંચ છે એનું માર્કિંગ કર્યું. આપણે માપના બ્લાઉઝ પરથી બ્લાઉઝ બનાવવાનું છે એટલે આમાં કોઈ જાતનું માર્જિન નથી છોડવાનું. હવે ફ્રેન્ડ્સ અહીંયાથી જે પોર્શન છે શોલ્ડર થી એ આપણે અહીંયા 3 ઇંચ પર એક માર્કિંગ કરશું. 3 ઇંચ પર એક માર્કિંગ કર્યા પછી એ જ પોર્શનને આપણે અહીંયા લંબાવી દેશું. ફ્રેન્ડ્સ આટલું લંબાવ્યા પછી કાંઈ જ નથી કરવાનું, ખાલી અહીંયા આપણે શેપ દઈ દેવાનું છે રાઉન્ડ. તો ફ્રેન્ડ્સ આપણી આ સ્લીવ્સ રેડી. એકદમ સાદી સિમ્પલ રીત છે સ્લીવ્સ કટિંગ કરવાની. તો આ સ્લીવ્સનું જે બહારની બોર્ડરનું માર્કિંગ છે ત્યાંથી આપણે કટ કરી લઈશું. અને આ સેન્ટર છે ત્યાંથી આપણે એક ચટકો મારી દઈશું. આ ચટકો માર્યા પછી ફ્રેન્ડ્સ આ ખોલી લેવાની છે સ્લીવ્સ અને અહીંયાનું પોર્શન છે ત્યાં આપણે આ 1 ઇંચ એક માર્કિંગ કરશું અને 1 ઇંચ પર જ્યાં માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે ત્યાં સુધી આપણે બીજી સ્લીવ્સ જે સ્લીવ્સ નો બીજો પાર્ટ છે એ ફોલ્ડ કરી દઈશું. આ પાર્ટ ફોલ્ડ કર્યો છે ને જે આ સાઈડનું પોર્શન છે એ આપણે કટ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ આપણું બ્લાઉઝનું કટિંગ એકદમ રેડી થઈ ગયું છે. તો 36 ઇંચની બ્લાઉઝનું ફરમો આજે આપણે બનાવ્યો અને હવે જે આ આપણે સ્લીવ્સ કટ કરી છે એ આપણે જે ફ્રન્ટનું પોર્શન અને બેકનું પોર્શન છે ત્યાં માપવાનું છે. ક્યારે પણ માપ્યા વગર કપડામાં કાપવું નહીં, કેમ કે શું થાય છે કપડામાં તમે આગળ પાછળ નથી કરી શકતા. કાંઈક મિસ્ટેક હોય તો તમે કાગળમાં આગળ પાછળ કરી શકો છો. તો આ જે ફ્રન્ટનું પોર્શન છે
ઈ અને બેકના પોર્શનમાં આપણે સ્લીવ્સ જોઈ લઈશું. તો આ જે ખાડ વાળો ભાગ છે ફ્રેન્ડ્સ, આ ખાડ વાળો ભાગ છે ફ્રન્ટમાં આવશે. તો ઉપરના ભાગમાં સિલાઈ માર્જિન છોડી અને આપણે આવી રીતના ફોલ્ડ કરતા જવાનું છે. જે પણ મિસ્ટેક હશે તમે કાગળમાં ક્યોર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ આપણું ફ્રન્ટ તો બરાબર છે. હવે બેક સાઈડ નું પોર્શન જોઈ લઈએ. તો આ બેક સાઈડ નું પોર્શન લઈ લીધું છે અને બેક સાઈડ ના પોર્શનમાં પણ જે શોલ્ડર નો પટ્ટો છે ત્યાં આપણે સિલાઈ માર્જિન છોડી દઈશું અને જે સેન્ટર છે, આ સેન્ટર છે સ્લીવ્સ નું, એ ત્યાં મૂકી અને આવી રીતના ફોલ્ડ કરતા જશું. આ તમે જોઈ શકો છો આપણું કટિંગ એકદમ જ ઓકે રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો માપના બ્લાઉઝ પરથી બ્લાઉઝ કટ કરવાનો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશનને ક્લિક કરજો, જેથી આવવાવાળા મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.